મંડલો પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી। આજરોજ તારીખ 28 જૂન 2024ના રોજ મંડલો પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો। આ પ્રસંગે અવનીબેન ગઢવી, ગાંધીનગર CRC કોઓપરેટિવ શ્રી રાકેશભાઈ એમ પટેલ, શ્રી રાકેશભાઈ પરમાર, ચાણસ્મા તાલુકા સદસ્ય શ્રી મુકેશભાઈ વી પટેલ, કિસાન તાલુકા મોરચા સંઘ, ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ લીગલ એડવાઇઝર શ્રી અંબાબેન દેસાઈ, આંગણવાડી સુપરવાઇઝર શ્રી સંગીતાબેન ચૌધરી, સ્પેશિયલ ટીચર શ્રી સંજયભાઈ ઠાકોર, SMC અધ્યક્ષ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ પ્રાર્થના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત શ્રી મેહુલભાઈ પ્રજાપતિએ કર્યું। ત્યારબાદ શાળા પરિવાર અને SMC સભ્યો દ્વારા પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું। શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાલવાટિકાના 5+8 બરાબર 13 બાળકો તેમજ ધોરણ 1માં 5+3 બરાબર 8 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। દાતાશ્રી જયમીનભાઈ બી દેસાઈ દ્વારા નવીન પ્રવેશ પામેલ બાળકોને ડિજિટલ સ્લેટ અર્પણ કરવામાં આવી। ધોરણ 3 થી 8ના પ્રથમ ક્રમ મેળવનાર બાળકોને શ્રી મુકેશભાઈ પટેલ, તાલુકા કિસાન મોરચા સંઘ પ્રમુખ, ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ લીગલ એડવાઇઝર દ્વારા ચોપડા અને કંપાસ પ્રોત્સાહિત ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યા। ગામના વતની શ્રી પરેશભાઈ ડાયાભાઈ દેસાઈ, ડ્રાઈવર, તાલુકા પંચાયત ચાણસ્મા દ્વારા શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું। SMCના અધ્યક્ષ શ્રી સંજયભાઈ બી ઠાકોર તરફથી શાળામાં 100 વૃક્ષો તથા વૃક્ષોના ખાડા કરવાની મંજૂરીના દાતાશ્રી થયેલ છે। હાજર ગ્રામજનો તથા સરપંચ શ્રી મનુભાઈ, ડેરી મંત્રી ધમશીભાઈ દેસાઈ, સુરેશભાઈ પટેલ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા। શાળા પરિવાર અને SMC દ્વારા તમામને સન્માનપત્ર આપી દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મહેમાનો દ્વારા પ્રાસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। અધિકારીશ્રી દ્વારા શાળા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આચાર્ય શ્રી મહેન્દ્રભાઈ કે પટેલ ગુરુજી દ્વારા મહેમાન તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમને પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવ્યો। કમલેશ પટેલ, પાટણ એક્સપ્રેસ, પાટણ।